હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે અમે નીકળી ગયા હતા જુનાગઢ ઉપરકોટ જવા માટે, પણ ઉપરકોટ પહોંચ્યા ત્યાં તો અમે થોડા લેટ થઈ ગયા હતા, તો એન્ટ્રી બંધ થઈ ગઈ હતી. તો પછી અમે નક્કી કર્યું કે હવે જઈએ વિલિંગડન ડેમ. તો અહીંયા બી પહોંચ્યા તો થોડા છાંટા ચાલુ થઈ ગયા હતા, અને ફોરેસ્ટ ખાતાનું ચેકિંગ કરાવીને અંદર આવ્યા તો રસ્તામાં થોડાક વાંદરા દેખાઈ ગયા હતા. પણ મેં વિડીયો ચાલુ કર્યો ને એવા તો એ વાંદરા બધા ક્યાં ભાગી ગયા ને પાછા દેખાણા જ નહીં રસ્તામાં. તો પછી અમે આગળ વધતા ગયા ને પહોંચી ગયા છીએ ડેમે. તો ડેમ ઉપર પહોંચી ગયા ને તો અહીંયા પણ થોડો વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, અને શિયાળામાં ઠંડી હોય ને એવી ઠંડી લાગે છે બધાને. તોય બધાએ કોથળો ભરીને ફોટા પાડ્યા. અને જો અહીંયા ડુંગર ઉપર આખા વાદળા આવી ગયા હતા એવો વ્યૂ હતો. બહુ મસ્ત ફોટા આવ્યા હતા બધાના. અને પછી અમારા થોડાક મેમ્બર્સ હજી પાછળ રહી ગયા હતા, તો અમે બધા એનું વેઇટ કરતા હતા કે બધા આવે પછી આપણે આગળ જઈએ. અને અહીંયા નીચે બી જોઈ લીધું કે ક્યાંક એ લોકો અમારો વેઇટ નથી કરતા ને કે અમે પાછળ રહી ગયા છીએ, એટલે ત્યાં જોઈ લીધું, પણ ત્યાં પણ એ નહોતા, એટલે એ થોડાક હજી રસ્તામાં હતા. થોડીક વાર પછી સિક્યુરિટી વાળા આવી ગયા હતા. એને કીધું કે વરસાદની ફૂલ આગાહી છે, એટલે ડેમ પાસેથી બધાને દૂર કરવાનો આદેશ આવી ગયો છે, તો બધા ત્યાંથી દૂર થઈ જાવ. તો અમે બધા આવી ગયા ગાડી પાસે ને ગાડી બારે લઈને બેસી ગયા ગાડીમાં, અને પછી પહોંચી ગયા ઘરે. ને ઘરે આવીને વરસાદ બંધ થઈ ગયો હતો, તો હું થોડીક વાર અગાસી ઉપર આવી ગઈ હતી ને આ બાજુ નજર ગઈ તો મેં કીધું કે ઓ, ગિરનાર તો ગાયબ થઈ ગયો છે. પણ ના, ગિરનાર ગાયબ નથી થઈ ગયો, વાદળની પાછળ છુપાઈ ગયો છે. વાદળા ગિરનારને ઘેરી લીધો, તો એ રીતના વાદળા આવી ગયા હતા વરસાદના કારણે. તો આજનો મિની વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જાજો. વ્લોગ કેવો લાગે કમેન્ટ્સમાં જણાવતા જાજો. હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટથી બધા સબસ્ક્રાઇબ કરતા જાજો. આવા જ વ્લોગ મારી ચેનલ ઉપર મૂકેલા છે.